મિત્રો, જો તમે હજુ સુધી તમારા ટ્રાફિક ચલણની ચૂકવણી કરી નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમારી પાસે હજી પણ દંડ માફ કરાવવાનો એક મોકો છે. વાસ્તવમાં 13 ડિસેમ્બરે ફરી એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમને પેન્ડિંગ ચલણોનો ઝડપથી, ખૂબ જ ઓછી ફી અથવા દંડ માફી સાથે નિકાલ કરવાની તક મળી શકે છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ ચલાવવામાં આવતો આ કાર્યક્રમ એક જ કેસમાં નાના ટ્રાફિક ઉલ્લંઘનોનો ઉકેલ લાવવામાં મદદ કરી શકે છે, જેથી કોર્ટની વારંવારની મુલાકાતો ટાળી શકાય. લોક અદાલતનો હેતુ કોર્ટમાં કામનો બેકલોગ ઘટાડવાનો અને લાંબી કાનૂની કાર્યવાહી વિના જૂની ચલણ ફાઇલોને સાફ કરવાનો છે. તમારે બસ તમારા પેન્ડિંગ ચલણ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખીને નિર્ધારિત સ્થાન પર પહોંચી જવાનું છે. જે રાજ્યોમાં આ પ્રક્રિયા થવાની સંભાવના છે તેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મિત્રો, ખાસ નોંધ કરજો કે રાષ્ટ્રીય લોક અદાલતમાં ફક્ત સમાધાનપાત્ર અથવા તો નાના ટ્રાફિક ઉલ્લંઘનોનો જ નિકાલ કરવામાં આવશે અને ગંભીર કેસ જેમ કે હિટ એન્ડ રન, દારૂ પીને વાહન ચલાવવું અને બેદરકારીથી ઈજા કે મૃત્યુ વગેરેનું લોક અદાલતમાં સમાધાન થશે નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.